सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। इयं पृथिवी सर्वेषां भूतानां मधु अस्यै पृथिव्यै सर्वाणि भूतानि मधु। यश्चायमस्यां पृथिव्याम् तेजोमयो मृतमयः पुरुषः यश्चायमध्यात्मं शारीरः तेजोमयो मृतमयः पुरुषः अयमेव सः योऽयमात्मा इदमृतम् इदं ब्रह्म इदं सर्वम्। આ પ્રકારે 14 પર્યાયની અંદર આપણને શ્રુતિ ઉપકારી ઉપકાર કે સંબંધ જણાવે છે સમગ્ર જગતમાં. એ દ્વારા જણાવે છે કે વાસ્તવમાં આ સર્વના અધિષ્ઠાન રૂપે એક જ તત્વ હોવું જોઈએ. 10મા પર્યાયમાં કહે છે અયમ આકાશઃ સર્વેષાં ભૂતાનાં મધુ अस्य आकाशस्य सर्वाणि भूतानि मधु यश्चायमस्मिन्नाकाशे तेजोमयो मृतमयः पुरुषः यश्चायमध्यात्महृदयाकाशः यश्चायमध्यात्मम् अच्छा આપણે રાખવાનું કોઈ દસ્તી લેતો નથી. હૃદયાકાશઃ તેજોમયો મૃતમયઃ પુરુષઃ અયમેવ સઃ યોऽયમાત્મા ઇદમૃતम् इदं ब्रह्म इदं सर्वम्. यथा अयमाकाशः सर्वेषां भूतानां मधु समझायो नभस्येष व्यवस्थाय हृदि छिद्रं प्रयच्छते.
કેવી રીતે મહા જે સર્વવ્યાપક આકાશ છે કેવી રીતે બધા પ્રાણીઓ ઉપકારક છે. નવશેષ વ્યવસ્થાયા ઈશ્વર, નવસ અર્થાત આ આકાશમાં રહીને હૃદય છિદ્રમ પ્રયચ્છતિ, આ હૃદયની જે આકાશ છે એ આકાશ પ્રદાન કરે છે. હૃદયમાં જે આકાશ છે અવકાશ પ્રદાન કરનાર મહાકાશ છે. રીતે હૃદય આકાશ પ્રદાન કરીને આ સર્વવ્યાપી આકાશ પ્રત્યેક ભૂત પર પ્રાણી પર ઉપકાર કરે છે. હાર્દે છિદ્રે સ્થિતો દેવ, તેવી રીતે હૃદયાકાશ અર્થાત વ્યક્તિગત વ્યક્તિમાં રહીને દેવો નભો જાનાતિ સર્વગમ, તો હૃદયાકાશમાં રહેલો આ ઈશ્વર જાણે છે કે આકાશ સર્વવ્યાપી છે. ટૂંકમાં આકાશની સર્વવ્યાપકતાને જાણનાર આ વ્યક્તિ છે. વ્યક્તિ એટલે કે જીવ, એટલે કે હૃદય આકાશમાં રહેલું ચૈતન્ય. સર્વવ્યાપક રૂપતયા આકાશમ જાણતી તસ્ય સાધકત્વનું ઉપકારકતા. તો આ વ્યક્તિ પણ જીવ પણ છે આકાશને સર્વવ્યાપક રૂપે જાણે છે. એ પ્રકારે આકાશની સર્વવ્યાપકતા જાણવા દ્વારા એ આકાશ પર ઉપકાર કરી રહ્યો છે. હવે આગળ કહે છે અયમ ધર્મ સર્વેષાં ભૂતાનાં મધુ અસ્ય ધર્મસ્ય સર્વાણિ ભૂતાનિ મધુ યશ્ચાયમસ્મિन् ધર્મે તેજોમયો મૃતમયઃ પુરુષઃ યશ્ચામધ્યાત્મં ધાર્મઃ તેજોમયો મૃતમયઃ પુરુષઃ અયમેવ સઃ યોયમાત્મા ઇદમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. અયમ ધર્મ સર્વેષાં ભૂતાનાં મધુ, આ ધર્મ વાસ્તવમાં બધા પ્રાણીઓથી મધુ તો ઉપકાર્ય ખરેખર તો આ ધર્મ પર બધા પ્રાણીઓ ઉપકાર કરે છે કે ધર્મનું આચરણ કરે ને. અસ્ય ધર્મસ્ય સર્વાણિ ભૂતાનિ મધુ, આ ધર્મ પણ સર્વ પ્રાણીઓ ઉપકાર કરે છે પુણ્ય પ્રદાન કરીને એમને સુખાકારી દ્વારા. યશ્ચાયમ અસ્મિન ધર્મે તેજોમયો મૃતમય પુરુષ, સમષ્ટિ ધર્મમાં જે સૂક્ષ્મ શરીર છે જે તેજોમય અમૃતમય પુરુષ છે. યશ્ચાયમ અધ્યાત્મ ધાર્મ, તે વ્યક્તિની અંદર પણ આ ધર્મ સંબંધી તેજોમય અમૃતમય પુરુષ છે. એમ સહ, એ જ આ છે જે આત્મા છે, આ આત્મા જે અમૃત છે, બ્રહ્મ છે, સર્વ છે. તો 119 પાના પર 614 શ્લોકમાં સમજાવે છે ધર્મે સ્થિત્વા નરાણામ સહ સુખમ યચ્છતિ સર્વદા ધાર્મિકેષુ નરેશ્વેષુ ધાર્મિકેષુ નરેશ્વેષ સ્થિત્વા ધર્મં કરોતિ ચ. ધર્મે સ્થિત્વા એટલે કે ધર્મરૂપ સન્ન, આ ઈશ્વર ધર્મમાં પણ રહેલો છે. નરાણામ સ સર્વદા સુખમ યચ્છતિ, ધર્મ પુણ્ય કર્મ, તો પુણ્ય કર્મ અર્થાત ધર્મરૂપી સિદ્ધાંતમાં તત્વમાં રહેલો ઈશ્વર. ધર્મ એટલે પુણ્ય કર્મમાં કહેવાય કે પુણ્ય કર્મ ફળને પણ ધર્મ કહેવાય. ત્યારે ધર્મમાં રહેલો જે ઈશ્વર જે છે એ સર્વદા નરાણામ સુખમ યચ્છતિ, હંમેશા મનુષ્યને સુખ પ્રદાન કરે છે. આ ધર્મ અધર્મનું મુખ્યત્વે મનુષ્યમાં જ હોય. એમ કહી શકાય
કે બીજા પ્રાણીઓમાં ધર્મ એટલે ભૂતકાળમાં કેવળ પુણ્ય કર્મ હોય, કદાચ વર્તમાનને સુખ પ્રદાન કરતું હોય, તો મનુષ્યો ધર્મ આચરણ કરતા હોય છે તો એ રીતે મનુષ્યોને સુખ પ્રદાન કરે છે. ધર્મરૂપસ્સન સર્વસ્ય સુખ પ્રદત્વેનો ઉપકારક. ધર્મરૂપી ઈશ્વર સર્વને સુખ પ્રદાન કરવા દ્વારા ઉપકારક છે. ધાર્મિકેષુ નરેષુ એષઃ સ્થિત્વા, એ જ ઈશ્વર આ ધાર્મિક મનુષ્યમાં, ધર્મનું આચરણ કરનાર મનુષ્યમાં રહેલો ધાર્મિક નર રૂપેણ, ટૂંકમાં ધાર્મિક મનુષ્યના રૂપમાં ધર્મ ઉત્પાદન ધર્મમ કરોતિ છે. તો ધાર્મિક મનુષ્ય વળી પાછા ધર્મનું પુણ્યનું આચરણ કરે, એ રીતે ધર્મ પર ઉપકાર કરે. આ ધર્મ તો છે તો ખરો, હવે ધર્મ ખરેખર ક્યારે ચરિતાર્થ થાય, એનું કોઈ આચરણ કરનાર હોય ત્યારે. ધર્મ હંમેશા કશાકમાં રહેલો હોય અને તેથી એનું જે આશ્રય છે ધાર્મિક મનુષ્ય, એ ધર્મનું આચરણ કરવા દ્વારા આ ધર્મ ઉપકાર કરે છે. આમ ધાર્મિક મનુષ્ય ઓછા થઈ જાય ને ઓછા થઈ જાય, ધર્મ ઉપકાર ન થાય, ધર્મ નબળો પડી જાય. એટલે ભગવાન કહે ને કે ભાઈ યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતી અભ્યુત્થાનમ અધર્મસ્ય, આ ધર્મને પણ ઉપકારની જરૂર છે. ધર્મની ગ્લાનિ થઈ જાય, જો લોકો ધર્મનું આચરણ ન કરે તો ધર્મને પુષ્ટ કરનારો કુછ રહે નહીં, તો ધર્મ વિચારો નબળો પડી જાય. નબળો પડી જાય તો પોતાનું કાર્ય કરવા માટે અશક્ત બની જાય. શું કાર્ય કરવું? મનુષ્યને સુખ પ્રદાન કરવું. મનુષ્યના હૃદયમાં સુખ હોય તો પ્રસન્નતા હોય તો સંવાદિતા હોય. સુખ હોય તો માણસ હંમેશા સદાચારી હોય. આ દુઃખમાં માણસ દુરાચારી બને. કારણ કે દુષ્ટ આચરણ કરવાની જરૂર જ નથી. માણસ સુખી હોય તો એને જુઠ્ઠું બોલવાની જરૂર જ નથી કે છેતરવાની જરૂર નથી. જે જુઠ્ઠું બોલતા હોય, છેતરતા હોય, બહારથી ગમે તેવા દેખાતું અંદરથી દુઃખી છે. કેમ દુઃખી છે? કોઈ કરતા લોભ એમને પીડી રહ્યો હશે, ઈર્ષા એમને પીડી રહી હશે, ક્રોધ એમને પીડી રહ્યો હશે, કામ એમને પીડી રહ્યો હશે. કોઈ પ્રકારની પીડા જ અંતરમાં હોય ત્યારે મનુષ્ય અધર્મનું આચરણ કરે. એટલે તો અધર્મ બળવાન બને. આમ ધર્મને પણ ધાર્મિક માણસોની જરૂર છે, અને તો ધર્મ પણ પુષ્ટ રહે અને પોતાનું કાર્ય કરી શકે. તેમ ધાર્મિક માણસોને ધર્મની જરૂર છે. ધર્મ નામની વસ્તુ ન હોત તો ધારો ગમે તે કર્મ કરવા છતાં એ કર્મ પુણ્ય કર્મ ના કહેવાતું હોત, ધારો કે એટલે પુણ્ય પાપ રૂપી વ્યવસ્થા દુનિયામાં ના હોત તો આપણે કયું કર્મ કરીએ તો પુણ્ય કર્મ કહેવાય, કયું કર્મ પાપ કર્મ કહેવાય, વ્યવસ્થા હોત જ નહીં તો આપણે પણ તો ધર્મ છે મનુષ્ય પર પણ ઉપકાર ન કરી શકે હોત. આમ પરસ્પર ધાર્મિક નર રૂપેણ ધર્મ ઉત્પાદયન ધર્મ પ્રતિ ઉપકારક ఇది સ્પષ્ટમ. આમ ધાર્મિક નર રૂપમાં ઈશ્વર ધર્મનું આચરણ કરીને ધર્મ પર ઉપકાર કરે છે, એટલે એ પણ ઉપકારક છે. આમ પરસ્પર ઉપકારક ઉપકાર્ય સંબંધ બતાવે છે કે જે ઉપકાર્ય છે એ ઉપકારક પણ છે, જે ઉપકારક છે એ ઉપકાર્ય પણ છે. આ મહત્વની વસ્તુ છે. પછી આગળ કહે છે ઇદમ સત્યમ સર્વેષાં ભૂતાનાં મધુ અસ્ય સત્યસ્ય સર્વાણિ ભૂતાનિ મધુ યશ્ચાયમસ્મિन् સત્યે તેજોમયો મૃતમયઃ પુરુષઃ યશ્ચાયમધ્યાત્મં સાત્યઃ તેજોમયો મૃતમયઃ પુરુષઃ અયમેવ સઃ યોયમાત્મા
ઇદમ અમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. જે વસ્તુ ધર્મ લાગુ પડે સત્યને પણ લાગુ પડે. સત્ય વાસ્તવમાં ધર્મના આચરણનું સાધન છે. ઇદમ સત્યમ સર્વેશામ ભૂતાનામ મધુ. આ સત્ય નામની વસ્તુ જગતમાં છે. અસત્યની તુલનામાં સત્ય નામની વસ્તુ જગતમાં છે. તો મનુષ્યો સત્યનું આચરણ કરે એ પ્રકારે એ લોકો ખરેખર પુણ્ય પ્રાપ્ત કરે કે પોતાની ઉન્નતિ કરે. આમ સત્ય નામની વસ્તુ હોવાને કારણે આ સત્ય મનુષ્ય પર ઉપકાર કરે છે. સત્યનું ફળ આપીને મનુષ્ય પણ સત્ય પર ઉપકાર કરે છે સત્યનું આચરણ કરીને. આ રીતે એ કહે છે 615 શ્લોકમાં સત્યવાક્યે પુમાન સ્થિત્વા સમ્યગર્થમ નિવેદયેત. સત્યવાક્યે નરે સ્થિત્વા સત્યવાક્યમ વદેત તથા. સત્યવાક્યે સ્થિત્વા ભગવાન ઈશ્વર. સત્યવાક્યમાં રહીને ઈશ્વર એટલે કે સત્યવાક્ય રૂપ યથાવત અર્થબોધનેનો ઉપકારક. સત્ય નામની વસ્તુ જગતમાં છે એટલે આપણો મહાન ઉપકાર છે. ધર્મ છે પણ મનુષ્ય પર મહાન ઉપકાર છે. સત્ય છે પણ મનુષ્ય મહાન ઉપકાર હોતો જ નહીં. જેમ પશુઓ મનુષ્ય સિવાયના બીજા બધા જીવો છે એમના પર કોઈ ઉપકાર કરનારું નથી. ધર્મ તમને ઉપકાર એમની વડે ધર્મ નામની વસ્તુ નથી. સત્ય નામની વસ્તુ અસત્ય હોય તો સત્ય હોય ને. ગાય કોઈ અસત્ય બોલે જ નહીં. ગાય અસત્યનું આચરણ પણ ના કરે. ગાય હંમેશા ગાયની જેમ જ વર્તે. પ્રકૃતિ યાંતિ ભૂતાની. ગાય હંમેશા પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે. અને તેથી સ્વામીજીના શબ્દોમાં કહે દો ધેર નો સચ થિંગ એઝ ઇમેચ્યોર કાઉ. અપરિપક્વ એવી ગાય હોય જ નહીં. ગાયના દેહનો જેમ વિકાસ થાય તેમ એના ઇમોશન્સનો અર્થાત એના લાગણીશીલ વ્યક્તિત્વનો આપોઆપ જ વિકાસ થાય. જ્યારે મનુષ્યના કિસ્સામાં એના દેહનો વિકાસ થાય પરંતુ એ લાગણીશીલ વ્યક્તિત્વનો વિકાસ ન થાય. માણસ 50 વર્ષની ઉંમરનો હોય, લાગણીના સ્તરે 10 વર્ષનો પણ હોય, અથવા એનામાં પરિપક્વતા ન આવી હોય. એટલે કે આ સત્ય બોલવા માટેનું મૂલ્ય ન જન્મ્યું હોય. તેથી એને જે લાગણીના સ્તરે વિકાસ થવો જોઈએ ન થયો હોય. પણ આપણે વિકાસ ક્યારે સાધી શકીએ? સત્ય નામની વસ્તુ હોય તો. એટલે મનુષ્યમાં આ વસ્તુ સંબંધ શક્ય છે. આ ધર્મ ઉપકાર કોના પર કરે? જે અધર્મનું આચરણ કરી શકતો હોય તેના પર. સત્ય કોના પર ઉપકાર કરે? અસત્યનું આચરણ કરી શકતો હોય તેના પર. એટલે આ વસ્તુ મનુષ્યને મુખ્યત્વે લાગુ પડે. સત્યવાક્ય રૂપ યથાવત અર્થબોધન. સત્યવાક્ય કોને કહેવાય? યથાવત અર્થબોધન. જે વસ્તુ હું જાણું છું એ પ્રકારે બીજાને પહોંચાડવું એનું નામ સત્ય. હું જાણું છું એ કહેવું એટલું પર્યાપ્ત નથી. હું જાણું છું એવી રીતે કહેવું જેથી હું જાણું છું તે જ બીજાને પહોંચે. ઘણીવાર આપણે બહુ કુશળતાથી વાક્યનો એવો પ્રયોગ કરીએ કે સામેવાળો ખોટું સમજે. અને એવું બની શકે. મેં તો કહ્યું તને ભાઈ, મેં તો આમ કહ્યું હતું, પછી આપણે કઈ પાછળથી તું એવું સમજે હું શું કરું? પરંતુ એવું સમજે એ રીતે જ કહેવામાં આવ્યું હતું. એ જાણે છે કે આની સમજ કેવા પ્રકારની છે એ રીતે કહેવામાં આવે. એટલે ઈરાદો પણ સત્ય, ઈરાદો પણ પ્રામાણિક જોઈએ. માત્ર વાક્ય સત્ય એટલું પૂરતું નથી, ઈરાદો પણ પ્રામાણિક હોવા જોઈએ. યથાવત અર્થબોધન ઉપકારક. આ પ્રકારે સત્ય વાક્ય જે છે એ મનુષ્ય ઉપકાર કરે છે, જેથી એ વાક્ય દ્વારા મનુષ્ય વસ્તુ જેવી છે તેવી કહી શકે છે, તેવી જાણી શકે છે. એટલે આપણને કોઈ સત્ય કે તો આપણને ઉપકાર થયો ને. એ સત્ય વાક્ય શું છે? યથાવત અર્થ બોધન. એ સત્ય વાક્ય છે એ અર્થ એટલે વસ્તુ જેવી છે તેવી બોધ કરે છે.
એ પ્રકારે મને વસ્તુનો યથાર્થ વસ્તુને જાણવાની તક મળે ને, એ મારા પર ઉપકાર થયો. આમ અસત્ય બોલવું એ ખરેખર કોઈનો હક છીનવી લેવા સમાન છે. દરેકને સત્ય જાણવાનો હક છે. અસત્ય બોલીએ તો આપણે કોઈનો હકને છીનવી લેતા હોઈએ છીએ, એમ કરીને હિંસા કરતા હોઈએ છીએ. સત્ય વાક્ય છે એ યથાર્થ અવબોધ કરવા દ્વારા વસ્તુ છે તે પ્રકારે જ મને જણાવવા દ્વારા મારા પર ઉપકાર કરે, અર્થાત મારો હક છે એનું પાલન કરે છે. કારણ કે એ અસત્ય બોલ્યો હોત, એને મેં સત્ય માની લીધું હોત તો મને નુકસાન થયું હોત. સત્ય વાક્ય નરે સ્થિત્વા, આ બંને જગ્યાએ સત્ય વાક્ય એમાં અર્થ જુદા જુદા છે. સત્ય વાક્ય એટલે સત્યરૂપ વાક્યમ, સત્યરૂપમ વાક્યમ એક. અહીંયા શું છે તો કે સત્યમ વાક્યમ યસ્ય સ સત્ય વાક્ય બહુવ્રીહી સમાસ છે. તો સત્યમ જે સત્ય છે ને વાક્ય છે કર્મધારય સમાસ થવાનો, અહીંયા કેવળ બહુવ્રીહી. સત્યમ વાક્યમ યસ્ય સ સત્ય વાક્ય. સત્ય વાક્ય બોલનાર મનુષ્યમાં સત્ય વાક્ય નરે સ્થિત્વા સત્ય વાક્યમ વદે તથા. એ પ્રકારે આ સત્ય વાક્ય બોલીને મનુષ્યો પણ સત્ય પર ઉપકાર કરે છે. જો ભગવાન આપણા પર ઉપકાર કરે, આપણે ભગવાન પર ઉપકાર કરીએ. મંદિર બંધાયું હોય, આપણે જઈએ ત્યારે ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણા પર ઉપકાર થાય. આપણે ભક્તિભાવપૂર્વક દર્શન કરીએ કે પાઠ કરીએ, પૂજા કરીએ, એમ કરે ને ત્યાં મૂર્તિના રૂપમાં એટલે ભગવાન આપણો ઉપકાર કરીએ. કારણ કે એ પ્રકારનું વાતાવરણ ત્યાં આગળ બંધાય ને. હજારો લોકો આવે ને ભક્તિભાવપૂર્વક કંઈ કરતા હોય ત્યારે એ સ્થળમાં એક વિશેષ વાતાવરણનું ઉત્પન્ન થાય, અને તેથી જે ભક્તો આવે એ ભક્તોને વાતાવરણ લાભ મળે. એટલે હિમાલયમાં બીજું શું છે, આવું છે. સેંકડો હજારો વર્ષ સુધી ઋષિમુનિઓ તપશ્ચર્યા કરી હોય એની વિશેષતા છે. આપણને એનો લાભ મળે. જે પ્રકારનો એક માહોલ, વાતાવરણ ત્યાં વાયુમંડળ તૈયાર થયું છે એનો આપણને લાભ મળે. આમ સત્ય વાક્ય નરે સ્થિત્વા સત્ય વાક્યમ વદે તથા. સત્ય વાક્યમ ઉત્પાદયતિ ઇત્યપि સ્પષ્ટમ પરોપકારકત્વમિતિ. આ પ્રકારે પણ સત્ય વાક્ય મનુષ્ય પર અને મનુષ્ય સત્ય વાક્ય પર ઉપકાર કરે છે. તો ધર્મ સાધ્ય છે, આ સત્ય વચન છે એ સાધન છે. પછી આગળ કહે છે ઇદમ માનુષમ સર્વેષાં ભૂતાનાં મધુ અસ્ય માનુષસ્ય સર્વાણિ ભૂતાનિ મધુ યશ્ચાયમસ્મિन् માનુષે તેજોમયો મૃતમયઃ પુરુષઃ યશ્ચાયમધ્યાત્મં માનુષઃ તેજોમયો મૃતમયઃ પુરુષઃ અયમેવ સઃ યોયમાત્મા ઇદમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. ઇદમ માનુષમ, મનુષ્ય જાતિ માનુષમ કહેવામાં આવે. ઇદમ માનુષમ સર્વેષાં ભૂતાનાં મધુ. આ મનુષ્ય જાતિ નામનો એક સિદ્ધાંત છે. તેથી આ મનુષ્ય જાતિ બીજા બધા પ્રાણીઓ કરતા જુદી પાડે છે ને. જાતિ નામની વસ્તુ જ ન હતો, એક સરખા જ હતા. આ તો અનેક પ્રકારની સ્પીશીઝ જાતિ છે. એને વનસ્પતિ કહેવાય, વૃક્ષ કહેવાય, પશુ કહેવાય, પક્ષી કહેવાય, મનુષ્ય કહેવાય. એમાં જાતિ હોય પાછી. જાતિ શું કરે છે? બધા જીવોને એકબીજા કરતા જુદા પાડીને એનું વર્ગીકરણ કરે છે.
એને કારણે બધાને ખબર છે કે આપણે કોણ છે, આપણે કેમ વર્તવું જોઈએ, આપણા સમૂહ સમાન કોણ છે, કોનો સંગ કરવો જોઈએ. આપણે કૂતરા સાથે ના રહીએ, કારણ કે આપણા સમાન નથી, જાતિ નથી. મનુષ્યના સમૂહમાં રહીએ. કૂતરાનું પાલતા હોય એ લોકો પણ ઘણા મોટે ભાગે મનુષ્યના સમૂહમાં જ રહેતા હોય. આમ જાતિ જે છે એ પણ પ્રાણીઓ પર ઉપકાર કરનાર છે. માનુષે બી જાત્યાદો આ રીતે ઇદમ માનુષમ સર્વેષામ ભૂતાનામ મધુ અસ્ય માનુષસ્ય સર્વાણી ભૂતાની મધુ. તેમ મનુષ્ય જાતિમાં રહીને આ મનુષ્યો જાતિ પર ઉપકાર કરે છે. એ ન હોત તો જાતિ બીજાને કરે છે. એવી કેટલીક જાતિઓ હશે જેને કોઈ સભ્ય જ ના હોય. અત્યારે દુનિયામાં શું થઈ રહ્યું છે, કેટલીક જાતિઓ છે ને ધીમે 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 નષ્ટ થઈ રહી છે. કેટલીક જાતિના પક્ષીઓ, કેટલી જાતિના પશુઓ, કેટલી જાતિના જીવજંતુઓ, કેટલી જાતિના મનુષ્યો પણ સાફ કરી નાખે. માણસ જાતિ બધાને સાફ કરી નાખે. કોણ સાફ કરે છે? માણસ સાફ કરે છે. પેલી જાતિ રહી નહીં. હવે એ જાતિ તો એ જાતિને ઓળખનારું કોઈ ના, એ જાતિ પર ઉપકાર થાય નહીં. આમ જાતિને પણ પોતાનું હોવાપણું નું ગૌરવ ક્યારે હોય? એને સભ્ય હોય ત્યારે. એ જાતિ સભ્ય જ ના હોય તો આ જાતની જાતિ ઓળખનાર પણ કોઈ ના રહ્યો. આમ જાતિના સભ્યો જાતિ પર ઉપકાર કરે. 616 શ્લોકમાં કહે છે, માનુષેપી ચ જાત્યાદૌ સ્થિત્વા દદ્યાત સુખમ નૃણામ માનુષે વપુષ સ્થિત્વા માનુષમ સચ ગચ્છતિ. માનુષે બી જાત્યાદૌ સ્થિત્વા. માનુષ વગેરે જાતિ નૃણામ સુખમ દદ્યાત, મનુષ્યને સુખ પ્રદાન કરે છે. એ કેવી રીતે? તો કહે છે, માનુષત્વ બ્રાહ્મણત્વાદી જાતિ રૂપસન. આ મનુષ્યત્વ જાતિ છે, બ્રાહ્મણત્વ જાતિ છે. પરમેશ્વર અધિકાર સંપાદન દ્વારા એ મનુષ્યને અધિકારી પ્રદાન કરે છે કે બ્રાહ્મણો યજેત. આ પ્રકારનું યજ્ઞ બ્રાહ્મણે કરવો જોઈએ, કે બ્રાહ્મણ યજ્ઞ કરવો જોઈએ, યજ્ઞ કરાવવો જોઈએ વગેરે. એવું કોણ કરી શકે? બ્રાહ્મણ કરી શકે. એવું ક્યારે થાય? બ્રાહ્મણ નામની જાતિ હોય ત્યારે. ટૂંકમાં બ્રાહ્મણ નામની જાતિ આ વ્યક્તિને બ્રાહ્મણપણાનું અભિમાન પ્રદાન કરે. અભિમાન છે ને, હું બ્રાહ્મણ છું. વેદ જયારે એમ કે બ્રાહ્મણે આ કર્મ કરવું જોઈએ, તો કોણ કર્મ કરે છે? હું બ્રાહ્મણ છું. એ પ્રકારનો ખ્યાલ, અભિમાન એટલે કે અભિમાન ધરાવનાર, એ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે ધરાવનારે એ વસ્તુ કરવાનો છે. આમ કહેવામાં આવે કે ભાઈ જેટલા નવરંગ પછી આવતા એટલા ઉભા થઈ જાઓ, એવું કઈ કહેતો એ લોકો બીજા બધા ઉભા ના થાય. એટલે વર્ગીકરણ. આ જાતિ શું છે? બધા જીવોને ભિન્ન ભિન્ન વર્ગોમાં એમને વિભક્ત કરે છે. તો માનુષત્વ બ્રાહ્મણત્વ આદિ જાતિ રૂપસન. મનુષ્યત્વ બ્રાહ્મણત્વ આ પ્રકારની જાતિના રૂપમાં રહેલો ઈશ્વર, જાતિના રૂપમાં કે જાતિમાં રહેલો ઈશ્વર પરમેશ્વર અધિકાર સંપાદન દ્વારા. મનુષ્ય હોવો મોટો અધિકાર છે. કર્મ કરવાનો અધિકાર માત્ર મનુષ્યને છે, બીજા કોઈ જીવજંતુ નથી. એ પ્રકારે અધિકાર સંપાદન કરાવે છે. અધિકાર સંપાદન દ્વારા જાતિ અભિમાનના સુખપ્રદત્વનો ઉપકારક. તો પછી આપણે આપણી જાતિને અનુરૂપ કર્મ કરીએ, એને કારણે આપણને પુણ્ય પ્રાપ્ત થાય, એને કારણે સુખ પ્રાપ્ત થાય. આ રીતે જાતિ કેવું ઉપકાર કરે છે? સુખ પ્રદાન કરવા દ્વારા. સુખ ક્યારે થાય? ધર્મનું આચરણ કરે ત્યારે. ધર્મ ક્યારે આચરણ થાય?
મારે માટે કયો ધર્મ છે એનું જ્ઞાન હોય ત્યારે. દરેક માટે ધર્મની વ્યાખ્યા જુદી હોય. બ્રાહ્મણ માટે જે ધર્મ હોય કદાચ વૈશ્ય માટે ના પણ હોય, અને એવું બની શકે. શૂદ્ર માટે વસ્તુ હોય બ્રાહ્મણ માટે ના હોય. આ રીતે પોતાને માટે ધર્મ કયું આચરણ કરીને ધર્મ કહેવાય એ પ્રકારનું જ્ઞાન ક્યારે થાય? આપણને અભિમાન હોય કે અમુક જાતિનો છું અને જાતિ વિશે જે સૂચના આપવામાં આવી હોય આદેશ એ પ્રકારે આપણે ધર્મનું આચરણ કરીએ તો જ મળે. આમ 14 લક્ષણો ધર્મ. આ ધર્મ એટલે શું? તો કે વેદ કે ધર્મ, બસ એવું કહેવામાં આવ્યું. ત્યાં તો એવી વ્યાખ્યા કરવાનું 14 લક્ષણો ધર્મ. ધર્મ એટલે સર્વસામાન્ય ધર્મ એવું કશું નહીં. 14 લક્ષણો ધર્મ. વેદ કે એ ધર્મ. વેદ કે તારે આમ કરવું જોઈએ એનો મારો ધર્મ થઈ ગયો, આમ ના કરીશ અધર્મ થઈ ગયો. કોણ નક્કી કરે? વેદ નક્કી કરે ધર્મ. તો આપણે વેદને જાણતા હોય ત્યારે ખબર આપણે માટે શું નક્કી થયું છે. નિયતમ કુરુ કર્મત્વમ. તારે માટે નિયત થયું છે કર્મ તું કર. નિયત ધર્મ ક્યારે ખબર પડે? શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે. અને આપણને અભિમાન હોય કે હું કઈ જાતિનો છું. પરમેશ્વર અધિકાર સંપાદન દ્વારા જાત અભિમાની નામ સુખપ્રદ તેનો ઉપકારક. આ પ્રકારે પોતાની જાતિનું અભિમાન ધરાવનારા મનુષ્યના એ જાતિને અનુરૂપ કર્મ કરાવવા દ્વારા, એ કર્મ પ્રેરણા કરવા દ્વારા સુખ પ્રદાન કરીને જાતિ પણ ઉપકારક બને છે. હવે આ મનુષ્ય જાતિ પર કેવો ઉપકાર કરે છે? માનુષે એવ પુષે સ્થિત્વા માનુષમ સચ ગચ્છતિ. માનુષે વપુષે સ્થિત્વા પછી કહે છે તત્ત વ્યક્તિ સ્થિતશ્ચ અભિમાન જાતિમ સાધયન. હવે હું મનુષ્ય છું, હું એ પ્રકારનું અભિમાન ધરાવું બ્રાહ્મણ છું કે ક્ષત્રિય છું કે બ્રહ્મચારી છું, જે કંઈ હોય તે એ પ્રકાર અભિમાન ધરાવવા દ્વારા એ જાતિને પોષણ આપું છું. મેં કીધું એ પ્રમાણે કેટલીક જાતિના પશુઓ હોય, પક્ષીઓ જો રહ્યા જ ના હોય તો પોતાની એ જાતિનો કહેવડાવનાર કોઈ ન હોય તો એ જાતિ પણ નષ્ટ થઈ જાય. જાતિ પર ઉપકાર થયો એટલે જાતિનું અસ્તિત્વ હોવું, એમાં વૃદ્ધિ થવી. એના સભ્ય હોય એ લોકો પોતાની જાતિને કહેવડાવતા હોય તો એ જાતિનું અસ્તિત્વ છે, એમાં વૃદ્ધિ છે. તત્ત વ્યક્તિ સ્થિતશ્ચ અભિમાનેન જાતિમ સાધયન. આમ એ વ્યક્તિમાં રહેલો ઈશ્વર પોતાના અભિમાન બ્રાહ્મણ છું એ પ્રકારના અભિમાનથી બ્રાહ્મણ જાતિ છે, બ્રાહ્મણ જાતિને સિદ્ધ કરે છે. એ છે એને હવાપણું પ્રદાન કરે છે. દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય પાછો આવ્યો. દૃષ્ટિ છે તો સૃષ્ટિ છે. ટૂંકમાં આ બ્રાહ્મણ જાતિ છે ક્યારે? જ્યારે હું બ્રાહ્મણ છું એવું કહેનાર કોઈ હોય તો. એટલે આપણે કહીએ છીએ માટે વસ્તુ છે. આગળ આવી ગયો. સૂર્ય છે નક્કી ક્યારે થાય? આપણે આંખોથી જોઈએ ત્યારે. આંખો દેખાડે તો સૂર્ય છે. દૃષ્ટિ છે મારે સૃષ્ટિ સૂર્ય છે. બાકી સૂર્ય છે, સૂર્ય પોતાના હવાપણું સિદ્ધ કરી જ ના શકે. આપણને 5 ઇન્દ્રિયો ભગવાન આપેલી છે. જગતમાં 5 પ્રકારના પદાર્થો આપણે માનીએ. ધારો કે છઠ્ઠો પદાર્થ હોય તો જેનો અનુભવ કરવા આપણે ઇન્દ્રિય ના હોય એવો પદાર્થ હોય તો હવે માનતા નથી આપણે. એટલે કે મનુષ્ય જે છે એનો દેહ છે એ સર્વ વિકાસ પામેલો છે. માટે એવા કેટલાય જીવો છે એ 4 જ ઇન્દ્રિયો છે, લોકોને 3 ઇન્દ્રિયો હોય. એમને માટે પેલી વસ્તુ છે જ નહીં ને, જે સાંભળી જ ના શકતા માટે આકાશ છે જ નહીં કે શબ્દ છે જ નહીં. પેલું જોઈ ના શકતો હોય બિચારું ચામાચીડિયું, એના માટે સૂર્ય છે જ નહીં. એટલે એ છે. જો સૂર્ય ધ્યાન રાખજો, હું તને કઉ છું માટે તું છે. એટલે આપણે કહીએ કે આ બ્રાહ્મણ નામની જાતિ, હું બ્રાહ્મણ છું એમ કે ને બ્રાહ્મણ જાતિને પણ હું હવા પણ પ્રદાન કરું છું. દુષ્ટ સૃષ્ટિ ન્યાયને ઉપકાર કહે તે.
હજી એક બાકી રહ્યું 14મો પર્યાય. અયમાત્મા સર્વેષાં ભૂતાનાં મધુ अस्यात्मनः सर्वाणि भूतानि मधु यश्चायमस्मिन्नात्मनि तेजोमयो मृतमयः पुरुषः यश्चायमात्मा तेजोमयो मृतमयः पुरुषः अयमेव सः योऽयमात्मा इदममृतम् इदं ब्रह्म इदं सर्वम्. यह आत्मा तो शरीर था यहाँ का. अयम आत्मा सर्वेशां भूतानां मधु. आ शरीर છે બધા પ્રાણીઓ પર ઉપકાર કરનારું છે. શરીર એટલે સમષ્ટિ શરીર એટલે વિરાટ આ સર્વ પ્રાણીઓ પર ઉપકાર કરનારો છે. અસ્ય આત્મના સર્વાણી ભૂત. આ વ્યક્તિગત શરીર છે એ સમષ્ટિ શરીર પર ઉપકાર કરનારું છે. ટૂંકમાં અહીંયા તો એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે શરીર તો આગળ પૃથ્વી તો આવી ગઈ અને શરીર એટલે બળી બાજુ આ તો પુનરુક્તિ થઈ ને કે નહીં. ત્યાં આગળ પાર્થિવ અંશે જ ગ્રહણ. ત્યાં પૃથ્વી એટલે અહીં શરીર બધા અંશ છે. શરીરમાં પૃથ્વી છે એટલું જ નહીં પરંતુ પંચમહાભૂત છે આ શરીરમાં. એટલે આગળ પૃથ્વીની વાત કરવામાં આવે. એમ પૃથ્વી સર્વેશાં ભૂતાનાં મધુ. કેવી રીતે આ પૃથ્વી બધા પ્રાણીઓનું કાર્ય છે તેમ આ સમષ્ટિ શરીર પ્રાણીનું કાર્ય પણ છતાં એ સમષ્ટિ માત્ર પૃથ્વી નથી. અહીંયા આગળ બધા અંશ રહેલા છે. શરીર દ્વારા અહીંયા આગળ સમષ્ટિ શરીર કહેવામાં આવ્યું. એ કહે છે અહીંયા આગળ ટીકાકાર પૂર્વ સંગ્રહ વાક્ય પૌરુષ પદેન ઉક્તસ્ય સર્વસંઘાતસ્ય સર્વ પ્રાણી બુદ્ધિ પ્રતિબિંબિત ચિદાભાસસ્ય ચ વિજ્ઞાન પદોક્તસ્ય પરસ્પર ઉપકારકતામ દર્શયતિ દેહેન્દ્રિયતિ દ્વાભ્યામ. આમાં શું છે સંગ્રહ વાક્ય એટલે કે 116મા પાના પર સંગ્રહ એટલે સંક્ષેપમાં આખું આપણે કહી દેવામાં આવ્યું હતું. પૃથ્વી આપસ તથા વન્નિ વાયુ સૂર્ય તથા દિશ ચંદ્રો વિદ્યુત તથા મેઘ નભો ધર્મસ્તથૈવ છે. સત્યવાક્યમ મનુષ્યાદિ જાતિ પૌરુષમેવ છે. તે 14 આપણને પર્યાય બતાવ્યા. પૃથ્વી આપઃ વન્નિ વાયુ સૂર્ય દિશ ચંદ્ર વિદ્યુત મેઘ નભ ધર્મ સત્યવાક્યમ મનુષ્યાદિ જાતિ પૌરુષમ. તો આ સંગ્રહ વાક્ય એટલે કે આ વાક્યમાં સંક્ષેપ એવું જણાવી દેવામાં આવ્યું. પછી વિસ્તારથી ગ્રંથકાર જણાવી રહ્યા છે. એટલે એની વાત ટીકાકાર એનો ઉલ્લેખ કરતા કહે છે પૂર્વ સંગ્રહ વાક્ય પૌરુષ પદેન ઉક્તસ્ય. અહીંયા પૌરુષમ એવ છે. આ પૌરુષ શબ્દ શું કહેવામાં આવે છે? સર્વસંઘાતસ્ય. અહીંયા આગળ સમગ્ર શરીર આવી જાય. સ્થૂળ સૂક્ષ્મ બધું શરીર આવી જાય. એક તો એ સમષ્ટિ સ્તર પર આપણે જેને વિરાટ પુરુષ કહીએ, વ્યક્તિ સ્તર પર આ શરીર કહીએ. પણ એટલે કહેવામાં અહીંયા પણ ભાષણમાં કહ્યું હતું જે સર્વાત્મા છે જેમાં અધ્યાત્મ અધિભૂત જે સમસ્ત ભૂત દેવ વિશિષ્ટ છે, ભૂત અને ઇન્દ્રિયનો સંઘાત છે, તેને અહીં આત્મા એમ કહેવામાં આવે છે. એટલે ભૂત અને ઇન્દ્રિયના સંઘાતને આત્મા કહેવામાં આવે કે સર્વ પ્રાણી સર્વ સંઘાતસ્ય સર્વ પ્રાણી બુદ્ધિ પૃથ્વી ચિદાભાસસ્ય છે. એ તો સમગ્ર સંઘાત છે. શરીર ઇન્દ્રિય મન બુદ્ધિનો બનેલો સંઘાત. કે સ્તરે સમષ્ટિ સ્તરે. તો પૌરુષ શબ્દ એટલે સમષ્ટિ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત. વ્યક્તિગત સ્તરે સર્વ પ્રાણી બુદ્ધિ પ્રતિબિંબિત ચિદાભાસસ્ય
બધા પ્રાણીઓની બુદ્ધિમાં પ્રતિબિંબિત ચિદાભાસ છે. વિજ્ઞાનમય પદોક્તસ્ય જેને વિજ્ઞાનમય કહેવામાં આવે છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાન એટલે બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય. કેવી રીતે સમષ્ટિ સંઘાત છે, કેવી રીતે આ વ્યક્તિગત વિજ્ઞાનમાં ઉપકાર કરતી હોય, આ વ્યક્તિ વિજ્ઞાનમાં કેવી રીતે સમષ્ટિ સંઘાત પર ઉપકાર કરે છે. પરસ્પર ઉપકારકતામ દર્શયતી દેહેન્દ્રિય દ્વાભ્યામ 2 શ્લોકોમાં કહે છે. દેહેન્દ્રિય મનઃ પ્રાણ સંઘાતે બુદ્ધિપાલિતે સ્થિત્વા જનિમૃતિ તસ્ય કુરુતે સર્વદેશ્વરઃ. દેહ ઇન્દ્રિય મનઃ પ્રાણ સંઘાતે. આ સમષ્ટિ સંઘાત દેહ ઇન્દ્રિય મન પ્રાણ સમષ્ટિ સંઘાત છે. બુદ્ધિ પાલિતે બુદ્ધિ જેમાં પ્રધાન છે. સ્થિત્વા એવા સમષ્ટિ સંઘાતમાં રહીને ઈશ્વર જેની મૃત્યુ તસ્ય કુરુતે સર્વદા ઈશ્વર. એનો જન્મ અને મૃત્યુ માટે જવાબદાર છે. અહીં રહીને ત્યાં આગળ ઉપકાર કરે છે. પેલા ટીકાકાર સમજાવે છે. દેહાદિ સંઘાતે બુદ્ધિ પાલિતે. બુદ્ધિ પાલિતે એટલે બુદ્ધિ પ્રધાન કે બુદ્ધિ પર્યંત આવત. બુદ્ધિ પ્રધાન છે એવો સંઘાત તો બુદ્ધિ પર્યંતનો સંઘાત. દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ સુધીનો સંઘાત. તસ્મિન સ્થિત્વા તસ્ય જનિમૃતિ કુરુતે સર્વદા ઈશ્વર. તસ્ય વિજ્ઞાનમયસ્ય જન્માધિકમ કરોતિ. તો સમષ્ટિ સંઘાતમાં ઈશ્વર જે છે એ આ વિજ્ઞાનમયનો જન્મ મૃત્યુ કરે છે. કેવી રીતે? બુદ્ધ્યાદિ રૂપ ઉપાધિનામ ધર્મ વિજ્ઞાનમય ધર્મંદમ કરોતિ. આ વિજ્ઞાનમય ક્યારે કહેવાય? વિજ્ઞાન હોય ત્યારે. વિજ્ઞાન એટલે બુદ્ધિ. વિજ્ઞાન વડે બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય એ ક્યારે હોય શકે? જયારે બુદ્ધિ હોય ત્યારે. આ વ્યક્તિગત બુદ્ધિ ક્યારે હોય? સમષ્ટિ બુદ્ધિ હોય ત્યારે. આ રીતે બુદ્ધ્યાદિ ઉપાધિ નામ ધર્મ બુદ્ધિ વગેરે જે ઉપાધિ છે, બુદ્ધિ, મન, ઇન્દ્રિય, શરીર, વિજ્ઞાનમય ધર્મવંતમ કરોતી. આ વિજ્ઞાનમય જીવ આત્મા છે એ જીવપણું ક્યારે પ્રદાન થાય? બુદ્ધિ હોય ત્યારે. એમ તો બુદ્ધિમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય તો વિજ્ઞાનમાં હોય. બુદ્ધિ ન હોય, ચૈતન્ય પ્રતિબિંબિત ન થાય તો વિજ્ઞાનમાં ના હોય. જેવી રીતે સુષુપ્તિમાં વિજ્ઞાનમય આત્મા હોતો નથી, તે બુદ્ધિ હોતી નથી, પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય હોતું નથી. પ્રલયમાં વિજ્ઞાનમય આત્મા ના હોય કે ત્યારે બુદ્ધિ ના હોય. એટલે સમષ્ટિ બુદ્ધિ હોય તો વ્યષ્ટિ બુદ્ધિ જે હોય અને તો એમાં પ્રતિબિંબિત ચૈતન્ય હોય તો વિજ્ઞાનમય હોય. આમ સમષ્ટિ સંઘાત છે વિજ્ઞાનમયને હવા પણ પ્રદાન કરે છે. વિજ્ઞાનમય ધર્મવંતમ કરો તેથી વિજ્ઞાનમય પ્રતિ સંઘાતસ્ય ઉપકારકતા જનિમૃતિ. આ વિજ્ઞાનનો જન્મ થયો, બુદ્ધિનો જન્મ થાય. જેમ સુષુપ્તિમાંથી જાગ્રત થઈ ત્યારે બુદ્ધિ જન્મે, બુદ્ધિ વ્યક્ત થાય એટલે વિજ્ઞાનમાં વ્યક્ત થાય. સુષુપ્ત મળી પાછી બુદ્ધિ અવ્યક્ત બની જાય અને નાશ થાય એમ કહેવાય. તો વિજ્ઞાનમાં પણ અવ્યક્ત બની જાય, એ પણ નાશ થાય. ઇતિ વિજ્ઞાન પ્રતિ સંઘાતસ્ય ઉપકારકતા. આ પ્રકારે આ સંઘાત છે તો બુદ્ધિ છે, બુદ્ધિ છે તો વિજ્ઞાનમય છે. એ પ્રકારે સંઘાત છે એ વિજ્ઞાનમય પર ઉપકાર કરી રહ્યો છે. ઉપાધિ ધર્માધ્યાસે નહીં વહી ભોક્તૃત્વમ તચ્છ અવિદ્યા દશાયામ સુખવત અવભાષિત પ્રસિદ્ધ વિધિ ભાવ. જો વિજ્ઞાનમાં એટલે વિજ્ઞાન અથવા બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર, આ બુદ્ધિના ધર્મનો પોતાના પર આરોપ કરનાર. ઉપાધિ ધર્મ અધ્યાસ નહીં, ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યાસ થાય
તો જ ભોક્તૃત્વ, આ કર્તૃત્વ ભોક્તૃ ઉપાધિનો ધર્મ છે. હું આ રીતે ભોગતા માનું તો ભાઈ ભોગવું ત્યારે મને આનંદ આવે. આનંદ કોને આવે? ભોગતા ના આવે. જયારે ભોગવે ત્યારે, પોતાનો ઈચ્છિત પદાર્થ ભોગવે ત્યારે ભોગતાને આનંદ આવે. એ ભોગતા પણ હોત જ નહીં તો આનંદ ના આવે હોત. એટલે કે તચ્ચ અવિદ્યાદશાયા સુખવત અવભાસતે. આ ભોગતાપણો પણ સુખવાળો હોય ભાષે છે. એની પ્રસિદ્ધ ભાવ. ટૂંકમાં મને આ જગતના વિષયોને ભોગવવાનો આનંદ ક્યારે આવે? મારામાં ભોગતાપણો હોય તો. ભોગતાપણું ક્યારે હોય? હું વિજ્ઞાનમય હોઉં ત્યારે. આમ ભોગતાપણું વિજ્ઞાન એટલે કે બુદ્ધિનો ધર્મ છે. એ બુદ્ધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરીને મારી જાતનું ભોગતા માનું. મને ભોગતા માનું ત્યારે જગતના વિષયનો ભોગ ભોગવી શકો તો મને સુખ મળે. આ રીતે વિજ્ઞાનમયતા અને ભોગતાપણું પ્રદાન કરવા દ્વારા પેલો સંઘાત છે એ વિજ્ઞાનમય પર ઉપકાર કરે છે. તેમાં પણ પેલા પર ઉપકાર કરે છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. બુદ્ધે સર્વ પ્રચારેષુ સ્થિત્વા તામ વિષયૈ સહ અવગચ્છતિ જંતુનાં આત્મા તેપિ શુનોપિ ચ. બુદ્ધે સર્વ પ્રચારેષુ સ્થિત્વા. વ્યક્તિગત સ્તર વિજ્ઞાન એટલે બુદ્ધિ એટલે એની વૃત્તિઓ. પ્રત્યેક વૃત્તિમાં રહેલો ઈશ્વર. તામ વિષય સ અવગચ્છતિ. આ રીતે કહે છે બુદ્ધે પ્રચારેષુ વૃત્તિસંજ્ઞ પરિણામેષુ સ્થિત સંતામ બુદ્ધિ વિષય સ અવગચ્છતિ ભાષયતે. તો આ પ્રકારે આ ચૈતન્ય દરેક દરેક વૃત્તિમાં રહેલો છે. વૃત્તિને પ્રકાશિત કરે છે ને. તો બુદ્ધે પ્રચારેષુ વૃત્તિસંજ્ઞ પરિણામેષુ સ્થિત સન તામ બુદ્ધિ વિશેષ અવગચ્છતિ ભાષયતિ. બુદ્ધિની વૃત્તિઓ અને વિષયોને પ્રકાશિત કરે છે. દરેક વૃત્તિમાં રહેલો ચૈતન્ય કે ચિદાભાસ. પેલા ચિદાભાસ પર ઉપકાર કર્યો સંઘાતે. આ ચિદાભાસ શું કરે છે? ચિદાભાસ એટલે બુદ્ધિમાં કે વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય. એ ચિદાભાસ વાસ્તવમાં વૃત્તિને પ્રકાશિત કરે. વૃત્તિ દ્વારા વિષયને પ્રકાશિત કરે. આમ ઘડો જે છે એનું જ્ઞાન ક્યારે થાય? ઘટાકાર વૃત્તિ જન્મે ત્યારે. અમે કહીએ કે ઘટાકાર વૃત્તિ ઘડાને પ્રકાશિત કરે છે. કેવી રીતે પ્રકાશિત કરે છે? એ ઘટાકાર વૃત્તિમાં રહેલું ચૈતન્ય એ ઘડાને પ્રકાશિત કરે છે. ટૂંકમાં આપણને જ્ઞાન થયું જ ના હોત, આપણને કોઈ પ્રકારનું જ્ઞાન ન થતું હોય, અનુભવ ના થયો જો ચિદાભાસ ન હોત તો, એ ન હોત જો વિજ્ઞાનમય ન હોત તો. બુદ્ધિની પ્રત્યેક વૃત્તિમાં રહેલો ચિદાભાસ એ વૃત્તિને પ્રકાશિત કરે છે. એ વૃત્તિ દ્વારા તે વિષયને પ્રકાશિત કરે. આમ ઘટાકાર વૃત્તિ હોય તો ઘટાકાર ચિદાભાસ છે વૃત્તિને પ્રકાશિત કરે. એ દ્વારા ઘટને પ્રકાશિત કરે. તામ બુદ્ધિ વિષય અવગચ્છતિ ભાષયતિ. ఇది વિજ્ઞાનમય સંઘાત બધું ઉપકાર કરતા આ પ્રકારે વિજ્ઞાનમય છે એ સંઘાતો ઉપકાર કરે છે. તમ વિજ્ઞાનમય તત્પદાર્થે નિવેશયતિ. એ વિજ્ઞાનમય છે ઈશ્વર છે. વિજ્ઞાનમય એટલે વ્યક્તિગત એટલે તત્વમ પદાર્થ. એ વસ્તુમાં તત્વ એટલે ઈશ્વર છે. એ વાત પછી કહે છે આત્મા તેપી શુનોપી છે. અયમ આત્મા જે કહેવામાં આવે ને કે ભાઈ યશ્ચાયમ આત્મા તેજ સ્વયં આત્મા ઇદમ અમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. એ જ આત્મા છે. તો કે આત્મા તે શક્રસ્ય બી શુનો અવિશિષ્ટ. આ જે આત્મા છે હે શક્ર હે ઇન્દ્ર એ તારો આત્મા છે અને કૂતરાનો પણ આત્મા છે. એટલે આવી રીતે એ કૂતરાને પહેલે લઈ આવે છે. ઇન્દ્ર કૂતરાની તુલના કરે છે.
હવે તો ઉપહિતની દ્રષ્ટિએ તો તારામાં ને બીજામાં શું ફેર છે? તારું કૂતરામાં ફેર શું છે? તું ઉપકારક છે તો કૂતરો ઉપકારક છે, તો તું ઉપકારી છે, પેલો ઉપકારી છે. મને ફેર નથી. અને એ જે આત્મા તારો છે એનો આત્મા છે, એટલે ફેર નથી. એટલે માત્ર વ્યાપકતામાં ફેર હોય. કૂતરામાં શક્તિ ની ઇન્દ્રમાં શક્તિ છે, એના માપમાં ફેર હોય. કૂતરો ઉપકારક છે, ઇન્દ્રમાં ઉપકારક છે. ઇન્દ્ર કદાચ 3 લોકનો ઉપકાર કરતો હોય, કૂતરો બિચારો નહીં તો ઉપકાર કરતો હોય, પણ ઉપકારકતા તો છે જ. આત્મા પણ છે જ. પૂર્ણ આત્મા, બંનેનો આત્મા એ પણ હકીકત છે. પરસ્પર ઉપકાર દૃષ્ટાંતમાં. હવે ઇયમ પૃથ્વી સર્વેશામ ભૂતાનામ મધુ. મધુ શબ્દ ઉપત્તિ. આ મધુ શબ્દનો પ્રયોગ કેમ થયો? મધુ એટલે મધ. તો મધમાં ઉપકાર પણ ક્યાંથી આવ્યો? પરસ્પર ઉપકાર દૃષ્ટાંત, એમાં દૃષ્ટાંત બતાવે છે. માક્ષિકસ્યથી. તો પછીના શ્લોકમાં કહે છે માક્ષિકસ્ય રસો યદ્વત માક્ષિકોપકૃતઃ પુરા ઉપકારમ મક્ષિકાણામ કુરુતે સર્વદૈવ હિ. માક્ષિકસ્ય રસઃ. મક્ષિકા ને માક્ષિકા. મક્ષિકા એટલે મધમાખી, એનો રસ એટલે મધમાખીએ ઉત્પન્ન કરેલો રસ. યદ્વત માક્ષિકો ઉપકૃત પુરા. તો મધમાખી જે છે એ પેલા રસ પર ઉપકાર કરે છે અને રસ મધમાખી પર ઉપકાર કરે. મધ ક્યારે હોય? મધમાખી ભિન્ન ભિન્ન પુષ્પો લઈને જયારે રસ છે એનું ચયન કરે ત્યારે. આ મધ ક્યારે હોય છે કે મધમાખી હોય ત્યારે. પણ મધમાખી ક્યારે હોય? મધમાખી પોતાનું પોષણ રસમાંથી પ્રાપ્ત કરે પાછી. તો મધમાખી બધું સંચય કરે પોતાના માટે. તો આપણે લઈ લઈએ જુદી વાત છે, પણ ખરેખર તો મધમાખી પોતાના માટે સંચય કરતી હોય છે. આ પ્રકારે પરસ્પર ઉપકાર થયો. કહે છે ટીકાકાર યથા માક્ષિક રસ મક્ષિકાશ્ચ. માક્ષિક રસ એટલે મક્ષિકાઓએ એકત્રિત કરેલો રસ અને મક્ષિકાઓ પણ પરસ્પરમ ઉપકાર્ય ઉપકાર્ગ ભાવ આપન્ના. તો મક્ષિકા છે રસ પર મધુ પર ઉપકાર કરે છે, રસને ગ્રહણ કરીને, અને રસ છે મક્ષી પર ઉપકાર કરે છે એનું પોષણ કરીને. પરસ્પરમ ઉપકાર્ય ઉપકાર્ગ ભાવ આપન્ના. એટલે મધુ શબ્દ બહુ સ્પષ્ટ છે કે મધ કેવી રીતે માખી પર અને માખી મધ પર કેવો ઉપકાર કરતી હોય છે, બહુ સ્પષ્ટ છે. એટલા માટે શ્રુતિમાં મધુ શબ્દનો પ્રયોગ થયો, કારણ કે આ મધુની ઉપકારક અને ઉપકાર્યતા બહુ સ્પષ્ટ છે. દાષ્ટાંતિકમાં એ પ્રકારે. તો હવે દાષ્ટાંત एवमेव जगच्चक्रम् पृथिव्यादिकमत्र हि यस्योपकुरुते तद्धि तस्योपकुरुते पुनः. एवमेव पृथिव्यादिकम् अत्र जगच्चक्रम्. આ પૃથ્વીથી માંડીને સમગ્ર જગતનું ચક્ર છે. યસ્ય ઉપકૃતે તદ્ધિ તસ્ય ઉપકૃતે પુનઃ. આ સમગ્ર જગત ચક્રમાં જો કોઈ વસ્તુ બીજા ઉપર કરતી હોય એ બીજું એના પર પણ ઉપકાર કરે છે. આમ માખી મધ પર ઉપકાર કરતી હોય તો મધ માખી પર ઉપકાર કરે. આ પૃથ્વી એવું જ છે, જે બીજા પર ઉપકાર કરતો હોય બીજો એના પર ઉપકાર કરતો હોય. આમ બધા પર ઉપકાર કરે છે. બધા પર ઉપકાર કરે. બેઠેલી પ્રત્યેક વ્યક્તિ વાંખીને બધા પર ઉપકાર કરે છે. કોઈ રીતે એ શોધવું પડે. ઘણી વાર આપણે એનો સંબંધ શોધવું પડે, કનેક્શન શું છે. કોઈ કીધું ઉપકાર કરતું જ હોય અને એ રીતે બધાનો ઉપકાર પ્રાપ્ત કરે.
અહીં વ્યક્તિ બેઠેલી હોય, શ્રવણ કરતી હોય, દ્વારા એના મનની જે સ્થિતિ હોય એની અસર બધા પર પડવાની છે. બસ સૂક્ષ્મ રીતે અસર પડવાની ખરી છે. અંતે એનું જે વાતાવરણ છે સમષ્ટિની પણ વ્યક્તિ પર અસર પડવાની છે. મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પરા. વ્યક્તિગત બુદ્ધિ કે જ્ઞાન છે એનો પ્રભાવ પડે છે સમષ્ટિ પર, અને સમષ્ટિના જ્ઞાનનો પ્રભાવ વ્યષ્ટિ પર પડે. આમ અણુ અણુ સમગ્ર જગત પર ઉપકાર કરી રહ્યું છે. સમગ્ર જગત એક એક અણુ પર ઉપકાર કરી રહ્યું છે. વિચાર કેવું તો રચના કેવી છે. આ પ્રકારની રચના કરનાર કેવો હશે. ખરેખર તો સર્જન સમ્રાટ છે ને. સર્જનનું સમ્રાટ કેમ કરવું? અભિનય નથી, આ તો સર્જન છે ને. અભિનય કરતો હોય ને, પણ આ સર્જન સમ્રાટ કેવું સર્જન કરવું છે. હવે કેવું વિચાર્યું હશે. એક એક અણુ સમગ્ર જગત પર ઉપકાર કરે. બોલો, એના પર ઉપકાર કરે. આ વિચાર રાખ્યો તો જ થાય, બાકી એમને એમ ના થાય. એટલે એવમ પૃથિવ્યાદિ રૂપમ જગન મંડલમ યમ પ્રતિ ઉપકરુતે. આ પ્રકારે પૃથ્વીથી પ્રારંભ કરીને પૃથ્વી આપહ વંદહી કરીને સમગ્ર જે ચક્ર બતાવ્યો એ સમગ્ર જગત મંડળ યમ પ્રતિ ઉપકરુતે, જેના પ્રત્યે ઉપકાર કરે છે, તદ ઉપકૃતમ તસ્ય ઉપકારકસ્ય ઉપકરુતે, જેનો ઉપકાર કરવામાં આવે એ વળી ઉપકાર કરનાર પર ઉપકાર કરે છે. આ જગતમાં જે કોઈ વસ્તુ બીજા પર ઉપકાર કરતી હોય તો ઉપકાર પ્રાપ્ત જેને કર્યો છે એ પોતાનો ઉપકારક પર પણ ઉપકાર કરતો હોય છે. ઇતિ પ્રસિદ્ધમ યથા લોકે પ્રભુ વેતનેન ભૃત્યાન ઉપકૃતાન કરોતિ. જે માલિક હોય એ વેતન આપીને સેવક પર ઉપકાર કરે. ભૃત્યાસ સેવયા તમ ઉપકરવંદિત પ્રસિદ્ધમ. તો નોકરો પણ એની સેવા કરે ને. પેલો પગાર આપીને ઉપકાર કરે, આ લોકો સેવા કરીને ઉપકાર કરે. ટૂંકમાં આ પ્રકારનો નિયમ સંબંધ છે. ઉપકાર્ય ઉપકારક સંબંધ છે. બધી જગ્યાએ સ્વાર્થનો સંબંધ છે. કહ્યું ઉપકારમાં શા મળે? મારા પર ઉપકાર થાય માટે જ ઉપકાર કરો છું ને છેવટે તો. કારણ કે મને ઉપકાર પ્રાપ્ત થાય માટે ઉપકાર કરું છું. જેના પર પણ ઉપકાર કરું છું એના પરથી મને ઉપકાર પ્રાપ્ત થાય જ છે. એટલે ઉપકાર ટૂંકમાં ઉપકાર કરવા દ્વારા પણ પોતાનો સ્વાર્થ તો સમાયેલો છે. એક જ સ્વાર્થ છે, એટલે એક જ આત્મા છે. સ્વ એક જ છે. એ પછી કહે છે કે એક જ આત્મા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ ભગવંતો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ